નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। જીકાસની અંદર જે છે અત્યારે યુજી અને પીજી માટે જે છે એ ઓનલાઈન એડમિશન ચાલી રહ્યું છે, પરંતુ હજુ બહુ બધા વિદ્યાર્થી મિત્રો એવા છે કે જેમને એડમિશન લેવાનું જે છે તે બાકી છે। તો શું હવે ઓફલાઈન એડમિશન લેવામાં આવશે કે નહીં, એની સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોની અંદર કરવાના છીએ। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો, જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે। અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટની અંદર પિન કરેલી છે, તો ત્યાંથી જરૂરથી જોઈન કરી લેજો, જેથી આવી તમામ માહિતી સૌથી પહેલાં તમારી સુધી પહોંચી રહે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। જીકાસ ઓનલાઈન કોલેજ એડમિશન 2025 જે છે એ અત્યારે ચાલી રહી છે। હજુ પણ એડમિશન નથી મળતું તો શું કરવું? યુજી એન્ડ પીજી એડમિશન માટે નવો તબક્કો જાહેર કરવામાં આવશે કે નહીં? કોલેજમાં હજારો બેઠકો ખાલી, શું ઓફલાઈન એડમિશન આપવામાં આવશે? આજે આ વિડીયોમાં આપણે એની પણ ચર્ચા કરીશું કે હવે ઓફલાઈન એડમિશન આપવામાં આવશે કે જે નેક્સ્ટ જે છે એ તબક્કો ઓનલાઈન જ લેવામાં આવશે। તો અહીંયા અમને જે છે ડિટેલ્સ આપેલી છે કે જીકાસ પોર્ટલના પ્રવેશમાં 21મો રાઉન્ડ જાહેર કરી દેવાયો છે, તો પણ હજુ ઘણી બેઠકો જે છે તે ખાલી છે। યુજીની અંદર તો 21 રાઉન્ડ જે છે ઓલરેડી કમ્પ્લીટ થઈ ચૂક્યા છે, તો પણ બહુ બધા વિદ્યાર્થી મિત્રો એવા છે જેમને એડમિશન લેવાનું બાકી રહી ગયું છે। યુજીમાં પ્રવેશનો એક વધુ તબક્કો યોજવા કેટલીક યુનિવર્સિટીઓ જે છે જીકાસની રજૂઆત કરી છે। જીકાસ દ્વારા એક નવો તબક્કો જે છે જાહેર કરવામાં આવી શકે છે। ગુજરાત યુનિવર્સિટીમાં 19મા રાઉન્ડના અંતે 46,000 જેટલા વિદ્યાર્થીઓ જે છે તે પ્રવેશ લીધો છે। રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં ધોરણ 12 પછી જે છે યુજી કોર્સમાં પ્રવેશ માટે આજે રાત્રે 21મો રાઉન્ડ જાહેર કરાયો હતો। આટલા રાઉન્ડ બાદ પણ યુનિવર્સિટીઓમાં મોટી સંખ્યામાં બેઠકો હજુ જે છે તે ખાલી પડી છે। આથી યુનિવર્સિટીમાં જે યુજી કોર્સીસનો પ્રવેશનો એક વધુ તબક્કો યોજવા જે છે એ રાજ્યની કેટલીક યુનિવર્સિટીઓ દ્વારા જે છે એ જાહેરાત કરવામાં આવી છે, અથવા તો જે માંગણી કરવામાં આવી છે। ગુજરાત યુનિવર્સિટીની વાત કરવામાં આવે તો 19 રાઉન્ડના અંતે 46,000 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ જે છે કન્ફર્મ કરાયા છે। મહત્વની વાત તો એ છે કે ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોલેજોને વારંવાર સૂચના આપવા છતાં ભરાયેલી અને ખાલી બેઠકોની વિગતો મોકલવામાં આવી નહીં, જેના કારણે યુનિવર્સિટી સંલગ્ન કોલેજો દ્વારા તેમની કુલ બેઠકો સામે કેટલા પ્રવેશ થયા અને કેટલી બેઠકો ખાલી છે એની વિગતો હજુ સુધી યુનિવર્સિટી પ્રવેશ સમિતિને મોકલી અપાઈ ન હોવાનું જાણવા મળ્યું છે। કોલેજ દ્વારા એવા બહાના કાઢવામાં આવે છે કે અમારી પાસે પૂરતો સ્ટાફ નથી, અમે કરીશું એટલે મોકલી આપીશું જેવા જવાબો આપવામાં આવતા હોવાનું સૂત્રો જણાવી રહ્યું છે। મીન્સ જે યુનિવર્સિટીઓ છે એ ડેટા મોકલાવી રહ્યા નથી, તેથી ખબર જ નથી પડી રહી કે કેટલી જે છે બેઠકો ખાલી છે અને કેટલી બેઠકો જે છે તે ભરાઈ ગઈ છે। અને અમુક જીકાસના ઇસ્યુ પણ સામે આવી રહ્યા છે કે બહુ બધા વિદ્યાર્થી મિત્રોને સારા પર્સન્ટેજ હોય તો પણ એમને જે છે તે ઓફર કરવામાં આવતો નથી। જીકાસના પ્રવેશ કન્ફર્મ કર્યાના કુલ 19 રાઉન્ડ અંતે રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં 2,87,239 વિદ્યાર્થીઓના પ્રવેશ થયા છે, જેમાં ગુજરાત યુનિવર્સિટીમાં 45,954 અને બધા એ ડેટા આપેલો છે કે કઈ યુનિવર્સિટીમાં કેટલા જે છે એ એડમિશન થયા છે। ત્યારબાદ રાજ્યની સરકારી યુનિવર્સિટીમાં 19 રાઉન્ડ પછી પણ બેઠકો ખાલી રહી છે, એટલે માટે જે છે વધુ એક રાઉન્ડની જે છે માંગણી કરવામાં આવેલી છે, પરંતુ હજુ ઓફલાઈન એડમિશન એવી કોઈ વાત નથી કરી। વધુ એક રાઉન્ડ જે છે એ ઓનલાઈન જ આવી શકે છે। તો જ્યારે પણ આની ઇન્ફોર્મેશન આવશે તેની સૌથી પહેલાં ઇન્ફોર્મેશન જે છે તમને પ્રોવાઈડ કરવામાં આવશે। તેના માટે ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરીને રાખો અને નોટિફિકેશન પણ ઓન કરીને રાખો, જે બેલ આઇકન છે એને પ્રેસ કરી દો, જેથી જ્યારે પણ આ વિડીયો આવે તો આની નોટિફિકેશન તમને મળી રહે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।